દશરથ મહારાજા ધીરે ધીરે મોટા થયા છે અને અયોધ્યા નરેશ બન્યા. અયોધ્યાની રાજગાદી ઉપર એમનો રાજ્યાભિષેક થયો છે. દશરથ મહારાજના લગ્ન થયા છે ને એમને ત્યાં કને 3 રાણીઓ છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. ભગવાનની કૃપાએ કરીને એ અવધ નગરીની અંદર બધી સુખ સમૃદ્ધિથી ભરપૂર રાજ્ય છે. કોઈ વાતની ખામી નથી, અખૂટ સંપત્તિ, પણ ત્યાં કને સંતતિની ખોટ છે, શેર માટીની ખોટ છે. આવડો વિશાળ સામ્રાજ્ય, આવડો મોટો રાજમહેલ, બધી પ્રકારની સુખ સગવડતા સમૃદ્ધિ, પણ સમૃદ્ધિને ભોગવનારો કોઈ નાનકડો બાળક નથી. અને ગ્રસ્તનું ઘર ત્યારે જ શોભે કે જ્યારે નાના નાના બાળકો એમાં કિલકિલાટ કરતા હોય ને ત્યારે. દશરથ મહારાજાના મનમાં વિચાર થાય છે કે ભગવાનની કૃપાથી, ગુરુના આશીર્વાદથી મારે ત્યાં બધું છે, પણ બસ આ એક પુત્રની ખોટ છે. અને એક વખત રાજાના મનની અંદર વિષાદ થયો, દુઃખ થયો છે. પણ હવે આ મારે દુઃખનું નિવેદન કોને કરું? અને વાલા ભક્તો, જીવનની અંદર એક ગુરુ હોવા જોઈએ કે જ્યારે પણ આપણને કોઈ માર્ગ ન દેખાય, જીવનમાં અંધકાર છાઈ જાય ને ત્યારે આપણે ગુરુનું શરણું લઈએ. જીવનમાં કંઈક દુઃખ આવે ત્યારે દુઃખને ટાળવાના ઉપાય માટે આપણે ગુરુને શરણે જઈએ. આજે રાજા દશરથને બધી પ્રકારે સુખ શાંતિ છે, સમૃદ્ધિ છે, કોઈ વાતની ખોટ નથી, છતાંય પણ દશરથ મહારાજાના મનમાં ગ્લાનિ એટલે કે દુઃખ રહ્યા કરે છે. ગોસ્વામી મહારાજ વર્ણન કરે છે કે કઈ વાતનું દુઃખ છે. એક બાર ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી, ભાઈ ગ્લાની મોરે સુત નાહી, ભય ગલાની મોરે સુત નાહી. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, ગુરુ ગૃહ ગાય તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. એક બાર ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી. રાજા દશરથને અતિશય ગ્લાનિ થઈ, દુઃખ થયું છે. હવે આ દુઃખને ટાળવાનો ઉપાય હું કોની પાસેથી પૂછો? ત્યારે ગુરુ વશિષ્ઠની યાદ આવી છે. અને રાજા પોતે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યા છે. વશિષ્ઠ ઋષિને ચરણે વિનય સહિત વંદન કરી અને રાજા પોતાનું સુખ અને દુઃખ ગુરુને નિવેદન કરે છે.